અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું છે અને વહેલી સવારથી જ શહેરના અલગ અલગ સ્થળે માવઠું અને વરસાદની સાથે પવનની ગતિમાં પણ વધારો થયો છે. તો શિયાળાની સિઝનમાં લોકો રેઇનકોટમાં અમદાવાદમાં સવારમાં લોકો દેખાયા હતા. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ભારે વરસાદની સાથે 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, આણંદ, ખેડામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને શહેરોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે 5 વાગ્યાથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના એસજી હાઈવે ઉપર છે. આજથી સોમવાર એટલે કે દિવાળીનું વેકેશન પણ પૂર્ણ થયું છે અને લોકો પોતાની ઓફિસ તરફ અને કામ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે દિવાળી બાદ પ્રથમ દિવસે જ રેનકોટ પહેરીને લોકોને કહી શકાય કે ઓફિસ જવાનો વારો આવ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં અને આગામી કલાકોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સાથે જ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ, ખેડા, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના કારણે જગતનો તાત ખેડૂત પણ અત્યારે ચિંતામાં મુકાયો છે. ત્યારે જોવું રહ્યું કે હજુ પણ કેટલો વરસાદ કમોસમી વરસાદ ખાબકી શકે છે અને ત્યારબાદ રાજ્ય સરકાર કૃષિ વિભાગની ખેડૂતો માટેની કેવી તરફેણ રહેશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.